કોઈ બી આવે સાહેબ, કોઈ બી આવે પણ મને ના મોકલતા. નમસ્કાર મિત્રો, મળી રહ્યા છો આપણે ટેકો દિવ્યાંગ આશ્રમમાં અને આજે આપણા ટેકા દિવ્યાંગ આશ્રમની અંદર નવા એડમિશન થયા છે અને એમની સાથે વાત કરીએ કે એઓ ક્યાંથી આવ્યા છે. શું નામ છે બા તમારું? લીલાબેન કઈથી આવ્યા છો? કંસારી. કંસારી આવ્યા છો. તમારું નામ શું બા? ચંપાબેન. તમારું શું થાય? બેન થાય. બેન થાય એવું? કોઈ છે નહીં એમને? એમને ઘણાય છે પણ નથી રાખતા ને ફોડા પાડે છે. એટલે લગ્ન કરે ને તમારા ગામની છોકરી એનાથી લગ્ન કર્યા અને ત્યાં હું રહેતી હતી નથી રાખતી. તો મેં કીધું સુખી રાખશે એ છોકરી, પણ એને પછી છોકરા બે તાણા થયા પછી તેર વધારે બગડી ગયા. સુખી નથી રાખતા એકી. એવું છે એમ? હા. તમારે બંનેને અહીંયા રહેવાનું છે? ના અચ્છા, હું તો બા એકલા ને? પૈસા આવે ઘડી ઘડી મેં છે ને એ મારે પાય આવે, ઘડી ઘડી મારે પાય આવે. અમે હું મારું કરું કે એનું કરું? શું થયું? 2 વર્ષ મારી બેને મને રાખી. તમને રાખ્યા 2 વર્ષ? હા. બરાબર. તો ઘડી ઘડી મેં એને હું દવા કરાવું ને એનું સાકરી કરું ઘડી ઘડી મેં. અને એ શું મને ગાળો બોલે કે તું તારી બેન ને પાસે કમોણી કરે છે ને એને કઈ આપે. કોણ એવું કોણ કે છે? એનો ઘરવાળો. તો તમારો ઘરવાળો શું કરે? એ ભાગ કરે છે ખેતીનો. ખેતીમાં? હા, ખેતીમાં ભાગ કરે છે. એમને? એ જ તો ફોડા પાડે છે ઘરવાળો છોકરાને. એ છોકરો એના પેટનો નથી, બરાબર. એના પેટના છોકરા નથી અને એ ઘરવાળાને ઘરે જ મટી ગઈ. ઘરે જ હતી ને ત્યારે તો આટલો છોકરો હતો ને લઈ ગયા હતા એને. છોકરાને મોટો કર્યો, વહુ લઈ અને હવે કે મારે જારી જરૂર નથી ને દવાનો ખર્ચો પૂરો ના થાય. કોઈ ટેન્શન નહીં. એટલે કોઈ બી આવે સાહેબ, કોઈ બી આવે પણ મને ના મોકલતા. તમારી મરજી વગર તમને અહીંયાથી કોઈ નહીં લઈ જાય બા, બરાબર? એટલે તમારે શાંતિથી અહીંયા રહેવાનું છે, બરાબર? આપણે મસ્ત મજાનું જમવાનું આવી જશે, રૂમ છે, બરાબર? શાંતિથી રહેજો. ચલો.